નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ છઠ્ઠાના કુતૂહલ વિજ્ઞાન વિષયનો ચોથો પાઠ ચુંબકને જાણીએ આ પાઠનો સ્વાધ્યાયપોથીનું સંપૂર્ણ સોલ્યુશન વિડીયો માધ્યમ શીખવાનું છે. ચેનલ પર નવા આવ્યો ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયો લાઈક શેર કરી દો. પહેલો પ્રશ્ન, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્ન સામે પેલા બોક્સમાં લખો. પહેલો પ્રશ્ન, નીચેનામાંથી કયા પદાર્થને ચુંબક આકર્ષે છે? તો એ છે લોખંડ. બીજો પ્રશ્ન, નીચેનામાંથી કયા પદાર્થને ચુંબક આકર્ષતું નથી? તો એ છે તાંબુ. ત્રીજો પ્રશ્ન, ગજિયા ચુંબકનો લાક્ષણિક આકાર કયો હોય છે? તો એ છે લંબચોરસ પટ્ટી જેવો આકાર. ત્યારબાદ ચોથો પ્રશ્ન, મુક્ત રીતે ફરી શકે એવા લટકાયેલા ચુંબકને કઈ દિશામાં સ્થિર થાય છે? તો જે છે ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થાય છે. પાંચમો પ્રશ્ન, હોકાયંત્રમાં કયા આકારનું ચુંબક વપરાય છે? તો છે સોય આકાર. છઠ્ઠો પ્રશ્ન, ચુંબકની ચુંબકીય શક્તિ સૌથી વધારે ક્યાં જોવા મળે છે? જોવા મળે છે ચુંબકના ધ્રુવો પર. સાતમો પ્રશ્ન, ગજિયા ચુંબકને મુક્ત રીતે ફરી શકે એના લટકાવતા તેનો ઉત્તર ધ્રુવ કઈ દિશામાં સ્થિર થાય છે? તો થાય છે પૃથ્વીના ભૌગોલિક ઉત્તર ધ્રુવ તરફ. આઠમો પ્રશ્ન, ગજિયા ચુંબક ઉપર ઉત્તર ધ્રુવ દર્શાવતા કયો અંગ્રેજી મૂળાક્ષર હોય છે? તો એ છે એન, નોર્થ. નવમો પ્રશ્ન, ગજિયા ચુંબકને છૂટથી ફરી શકે તેમ લટકાવતા તેનો દક્ષિણ ધ્રુવ કઈ દિશામાં સ્થિર થાય છે? તો એ છે દક્ષિણ દિશામાં. દસમો પ્રશ્ન, નીચેના પૈકી કઈ રીતે ગજિયા ચુંબક તો નાશ પામે છે? તો છે આપેલ તમામ, એટલે હથોડી ટીપવાથી, ગરમ કરવાથી ને વારંવાર પછાડવાથી. બીજો પ્રશ્ન, ખાલી જગ્યા પૂરો. એમાં પહેલી ખાલી જગ્યા, લોડસ્ટોન એક કુદરતી રીતે મળતો ખડક કે પથ્થર છે જેમાં લોખંડના નાના ટુકડાને આકર્ષણનો ગુણ હોય છે. બીજું, ચુંબકમાં હંમેશા બે ધ્રુવ હોય છે. ત્રીજી, પૃથ્વીનો ચુંબકીય દક્ષિણ ધ્રુવ તેના ભૌગોલિક ઉત્તર ધ્રુવ પાસે આવેલો હોય છે. ચોથું, તે સામગ્રી જે ચુંબક તરફ આકર્ષે છે તેને જ ચુંબકીય સામગ્રી કહેવામાં આવે છે. પાંચમું, હોકાયંત્રનો ઉપયોગ દિશાઓ શોધવા માટે થાય છે. છઠ્ઠું, હોકાયંત્રની સોય ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થાય છે. સાતમું, બે ચુંબકોના અસમાન ધ્રુવો એકબીજાને આકર્ષે છે, સમાન ધ્રુવો એકબીજાને અપાકર્ષે છે. ત્રીજો પ્રશ્ન, નીચેના પ્રશ્નોના માત્ર ઉત્તર લખો. પહેલો પ્રશ્ન, પ્રાચીન સમયમાં ખલાસીઓ જે કુદરતી ચુંબકનો ઉપયોગ કરતા તેને શું કહેવાય? તેને કહે છે લોડસ્ટોન. બીજું, કૃત્રિમ ચુંબક બનાવવા માટે કયા પદાર્થનો વધુ ઉપયોગ કરવામાં આવે છે? તો છે લોખંડ. ત્રીજું, પૃથ્વી એક વિશાળ ચુંબક છે, સંમત કે અસંમત? સંમત. ચોથો પ્રશ્ન, હોકાયંત્રની સોય એ કુદરતી ચુંબક કે કૃત્રિમ ચુંબક છે? તો એ છે કૃત્રિમ ચુંબક. પાંચમું, ચુંબકનો કયો ધ્રુવ સામાન્ય રીતે લાલ રંગનો દર્શાવવામાં આવે છે? તો છે ઉત્તર ધ્રુવ. ચોથો પ્રશ્ન, નીચેના વિધાન ખરા વિધાન સામે ખરાની, ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો. પહેલું, ગજિયો ચુંબક એ કુદરતી ચુંબક છે, વિધાન ખોટું છે. બીજું, ગજિયા ચુંબકને મધ્યમાંથી કાપી બે ટુકડા કરતા દરેક ટુકડા એને એક ધ્રુવ હોય છે, વિધાન ખોટું છે. ત્રીજું, જ્યારે કોઈ ગજિયા ચુંબકને લોખંડના ભૂકા પાસે લાવવામાં આવે છે ત્યારે મોટાભાગના લોખંડના ભૂકો તેના મધ્ય ભાગમાં ચોંટે છે, વિધાન ખોટું છે. ચોથું, ચુંબકના સમાન ધ્રુવો એકબીજાને અપાકર્ષે છે, વિધાન સાચું છે. પાંચમું, અપાકર્ષણ એ ચુંબકત્વની સાચી કસોટી છે, વિધાન સાચું છે. છઠ્ઠું, સરખી લંબાઈના બે ગજિયા ચુંબકને લાકડી પેટીમાં સાચવી રાખવા માટે સમાન ધ્રુવો અને તરફ રાખી વચ્ચે લોખંડની પટ્ટી મૂકવામાં છે, વિધાન ખોટું છે. સાતમું, કોઈ ચુંબકને ટુકડાઓમાં તોડીને એકમાત્ર ધ્રુવ મેળવો શક્ય છે, વિધાન ખોટું છે. આઠમું, મુક્તપણે લટકાવવામાં આવેલો ગજિયો ચુંબક હંમેશા ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થાય, વિધાન સાચું છે. પાંચમો પ્રશ્ન, નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. પહેલો પ્રશ્ન, જૂના જમાનામાં હોકાયંત્રની શોધ થતા પહેલાં ખલાસીઓ રાત્રે દિશા જાણવા કેવી રીતના શોધતા હતા? તે જવાબ છે, જૂના જમાનામાં હોકાયંત્રની શોધ થયા પહેલાં ખલાસીઓ રાત્રે દિશા શોધવા માટે તારાઓનો ઉપયોગ કરતા હતા. બીજો પ્રશ્ન, ચુંબકીય સામગ્રી એટલે શું? તેનો જવાબ છે, જે સામગ્રી ચુંબક તરફ આકર્ષાય છે તેને ચુંબકીય સામગ્રી કહેવાય છે. ત્રીજું, બિનચુંબકીય સામગ્રી એટલે શું? જે સામગ્રી છે ચુંબક તરફ આકર્ષાતી જ નથી તેને બિનચુંબકીય સામગ્રી કહે છે. ચોથો પ્રશ્ન, ગજિયા ચુંબકના ધ્રુવો ક્યાં સ્થિત હોય છે? તેનો જવાબ છે, ગજિયા ચુંબકના ધ્રુવો તેના છેડા તરફ સ્થિત હોય છે. પાંચમો પ્રશ્ન, ગજિયા ચુંબકનો કયો ગુણધર્મ દિશા શોધવાનો ઉપયોગી છે? તેનો જવાબ છે, ગજિયા ચુંબકને મુક્તપણે ફરી શકે તેમ લટકાવતા ચુંબકનો ઉત્તર ધ્રુવ ઉત્તર દિશામાં અને દક્ષિણ ધ્રુવ દક્ષિણ દિશામાં સ્થિર થાય છે. અને ચુંબકનો આ ગુણધર્મ દિશા શોધવામાં ઉપયોગી છે. છઠ્ઠો પ્રશ્ન,
પૃથ્વીનો કયો ચુંબકીય ધ્રુવ તેના ભૌગોલિક ઉત્તર ધ્રુવ નજીક સ્થિત છે? તેનો જવાબ છે પૃથ્વીનો ચુંબકીય દક્ષિણ ધ્રુવ ભૌગોલિક ઉત્તર ધ્રુવ નજીક સ્થિત છે. 7મો પ્રશ્ન, ગજિયા ચુંબકનો ઉત્તર ધ્રુવ કોને કહેવાય છે? ગજિયા ચુંબકને મુક્તપણે ફરી શકે તેમ લટકાવતા તેનો જે છેડો ઉત્તર દિશા તરફ સ્થિત થઈ જાય તેને ચુંબકનો ઉત્તર ધ્રુવ કહેવાય છે. 8મો પ્રશ્ન, બે ચુંબકો વચ્ચે અપાકર્ષણ ક્યારે થાય છે? તેનો જવાબ છે બે ચુંબકોના સમાન એટલે સરખા ધ્રુવો પાસે રાખવામાં આવે છે ત્યારે તેને વચ્ચે અપાકર્ષણ થાય છે. 9મો પ્રશ્ન, બે ચુંબકોના અસમાન ધ્રુવો પાસે રાખવાતા શું થાય છે? જવાબ છે બે ચુંબકના અસમાન ધ્રુવો પાસે રાખવાથી તેમની વચ્ચે આકર્ષણ થાય છે. 10મો પ્રશ્ન, હોકાયંત્રીની સિદ્ધાંત લખવાનો છે. તો એનો જવાબ છે મુક્તપણે ફરી શકે તેમ લટકાવેલા ચુંબક હંમેશા ઉત્તર દક્ષિણ દિશાનું જ નિર્દેશન કરે છે. 11 પ્રશ્ન, જ્યારે આપણે બે ચુંબકોનો એકબીજાની નજીક લાવીએ છીએ ત્યારે શું થાય છે? જવાબ છે જો બે ચુંબકના સમાન ધ્રુવને એકબીજાની નજીક લાવવામાં આવે તો તે એકબીજાથી અપાકર્ષે છે. જ્યારે અસમાન ધ્રુવો નજીક લાવવામાં આવે છે ત્યારે તેઓ એકબીજાને આકર્ષે છે. 12મો પ્રશ્ન, ધારો કે આપણે હોકાયંત્રીની સોય અને ચુંબકની વચ્ચે લાકડાનો એક ટુકડો મૂકીએ છીએ. શું આ હોકાયંત્રની સોયના વિચલિતને અસર કરશે? તેનો જવાબ છે ના. હોકાયંત્રની સોય અને ચુંબકી વચ્ચે લાકડાનો ટુકડો મૂકવાથી હોકાયંત્રની સોયના વિચલનની અસર થશે નહીં. પ્રશ્ન 6, વ્યાખ્યા લખો. પેલું, ચુંબકીય સામગ્રી. તો જે સામગ્રી ચુંબક તરફ આકર્ષાય છે તેને ચુંબકીય સામગ્રી કહે છે. બીજું, ચુંબકીય ધ્રુવ. તો ચુંબકના છેડાઓ તરફના ભાગને જ ચુંબકીય ધ્રુવ કહે છે. 7મો પ્રશ્ન, નીચેના પ્રશ્નના ટૂંકમાં ઉત્તર લખો. પેલું, ચુંબકના આકાર પ્રકાર જણાવો. તેનો ચુંબકના 6 જુદા જુદા આકાર નીચે મુજબ છે. પેલું, ગજ્ય ચુંબક. બીજું, ગોળા નાળા આકાર ચુંબક. ત્રીજું, રીંગ ચુંબક. ચોથું, સોયાકાર ચુંબક. 5મું, નળાકાર ચુંબક. 6મું, ગોલીય ચુંબક. બીજો પ્રશ્ન, ચાની ભૂકીમાં લોખંડનો પાવડર ભેળસેળ છે કે નહીં તે કેવી રીતે ચકાસાશે? તેનો છે આ માટે આપણે એક સરળ પ્રવૃત્તિ કરીએ છીએ. પેલું, કાગળ પર ચાની ભૂકી પાથરો. બીજું, હાથમાં ગજ્યો ચુંબક લો. ત્રીજું, ગજિયા ચુંબકને ચાની ભૂકીમાં થોડા સમય માટે ફેરવો. ચોથું, જો કોઈ કણો ચુંબક વડે આકર્ષાય જોવા મળે તો આ ચાની ભૂકીમાં લોખંડનો પાવડર છે એમ ચોક્કસ નક્કી થાય છે. નિષ્કર્ષ આના પરથી શું થાય છે કે જો ચાની ભૂકીમાં કોઈ કણો ચુંબક વડે આકર્ષાતો હોય તો ચાની ભૂકીમાં લોખંડનો પાવડર ભેળસેળ છે. જો ચાની ભૂકીમાંના કોઈ કણો ચુંબક વડે આકર્ષાયેલ જોવા મળતા ના હોય તો ચાની ભૂકીમાં ભેળસેળ નથી. ત્રીજો પ્રશ્ન, કોઈ ચોક્કસ સ્થળે દિશા શોધવા માટે હોકાયંત્રનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવે છે તે સમજાવો. જવાબ છે જે સ્થળેથી દિશાઓ જાણવી હોય તે સ્થળે હોકાયંત્રની સમતલ સપાટી પર મૂકવામાં આવે છે. હોકાયંત્રની સોય જો ઉત્તર દક્ષિણ દિશામાં જ સ્થિર થાય છે પછી હોકાયંત્રની વર્તુળાકાર પેટીને ધીમેકથી ફેરવી હોકાયંત્રની ચુંબકીય સોયના ઉત્તર ધ્રુવ પર ચંદા પર લખેલી ઉત્તર દિશા અને ચુંબકીય સોયના દક્ષિણ ધ્રુવ પર ચંદા પર લખેલી દક્ષિણ દિશા ગોઠવવામાં આવે છે. આમ કરવાથી હોકાયંત્રનો ચંદો તે સ્થળને અનુલક્ષીને બધી સાચી દિશાઓ દર્શાવે છે. ચોથો પ્રશ્ન, ચુંબકના ગુણધર્મ લખો. તેનો જવાબ છે ચુંબકના મુખ્ય 2 ગુણધર્મ નીચે મુજબ છે. પેલું, દરેક ચુંબકને 2 ધ્રુવ હોય છે, એક ઉત્તર ધ્રુવ અને બીજો છે દક્ષિણ ધ્રુવ. બીજું, ચુંબકને મુક્ત રીતે ફરી શકે એમ લટકાવતા તે ઉત્તર દક્ષિણ દિશામાં જ સ્થિત થાય છે. 5મો પ્રશ્ન, શું આપણે પાણીમાં પડેલ યુગમીનને ચુંબક વડે આપણી આંગળીઓ કે ચુંબકને ભીના કર્યા વગર જ બહાર કાઢી શકીએ? તો કેવી રીતે? તેનો જવાબ છે હા. ગ્લાસની બહાર યુપિનની નજીક ચુંબક મૂકવાથી જ યુપિન કાચની દિવાલ પર આકર્ષાય છે. ચુંબકને ધીમેથી કાચની દિવાલ પર ઉપરની તરફ ખસેડતા યુપિન પણ ઉપર તરફ ખસે છે અને ગ્લાસની ટોચ પર લાવી શકાય છે. આ રીતે યુપિનને ચુંબકની મદદથી પાણીની બહાર કાઢી શકાય છે. આ દર્શાવે છે કે ચુંબકીય બળ સીધા સંપર્ક વિના પણ કાચ અને પાણીમાં પણ કાચના કાર્ય કરી શકે છે. 6થો પ્રશ્ન, તમને એક ચુંબક આપવામાં આવ્યું છે જેમાં ધ્રુવો ચિહ્નિત થયેલ નથી. તમે તેના ધ્રુવો ચિહ્નિત થયેલ છે તેવા બીજા ચુંબકની મદદથી તેના ધ્રુવો કેવી રીતે શોધી શકશો? એનો જવાબ આપો. તેનો જવાબ છે તમે લીધેલા ચુંબકના ઉત્તર ધ્રુવને આપેલા ચુંબકના એક છેડાની નજીક લાવો. જો આપેલ ચુંબકનો છેડો અપાકર્ષણ પામે તો તે છેડો છે એ ઉત્તર ધ્રુવ છે અને અન્ય છેડો દક્ષિણ ધ્રુવ છે.
જો આપેલ ચુંબકનો એક છેડો આકર્ષણ પામે છે તો એ દક્ષિણ ધ્રુવ થઈ જશે અને અન્ય છેડો છે એ ઉત્તર ધ્રુવ થશે, એમ કહી શકાય. 8મો પ્રશ્ન. એક ગજિયા ચુંબકમાં તેના ધ્રુવો ચિહ્નિત કરેલ નથી. બીજા ચુંબકનો ઉપયોગ કર્યા વિના તેનો ઉત્તર ધ્રુવ કયા છેડે આવેલો છે તે તેમ કેવી રીતે કહી શકશો? તો જવાબ છે આપેલા ગજિયા ચુંબકની મધ્યમાં દોરી બાંધી સમક્ષિતિજ સમતલમાં મુક્ત ફરી શકે એમ લટકાવો. તેને એ ચુંબકને સ્થિર થવા દો. ચુંબકનો જે છેડો ભૌગોલિક ઉત્તર દિશા તરફ સ્થિર થશે એનો ચુંબકનો ઉત્તર ધ્રુવ થઈ જશે અને જે છેડો ભૌગોલિક દક્ષિણ દિશા તરફ સ્થિર થશે તે ચુંબકનો દક્ષિણ ધ્રુવ કહેવાશે, કારણ કે પૃથ્વી પોતે એક વિશાળ ચુંબક હોય એમ વર્તે છે. 8 પ્રશ્ન. જો પૃથ્વી પોતે જ એક ચુંબક છે તો શું તમે હોકાયંત્રમાં દિશા જોઈને પૃથ્વીના ચુંબકીય ધ્રુવનું અનુમાન કરી શકો છો? તેનો જવાબ છે હા. આપણે હોકાયંત્રમાં દિશા જોઈને પૃથ્વીના ચુંબકીય ધ્રુવનું અનુમાન કરી શકીએ છીએ. હોકાયંત્રની સોય પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર સાથે પોતાને ગોઠવે છે અને તેનો ઉત્તર દર્શાવતો છેડો ભૌગોલિક ઉત્તર દિશા નિર્દેશ કરે છે, કારણ કે અસમાન ચુંબકીય ધ્રુવો આકર્ષે છે. આ દર્શાવે છે કે પૃથ્વીની ભૌગોલિક ઉત્તર ધ્રુવ વાસ્તવમાં તેનો ચુંબકીય દક્ષિણ ધ્રુવ જ છે અને ભૌગોલિક દક્ષિણ ધ્રુવ એ ચુંબકનો ઉત્તર ધ્રુવ છે. આમ પૃથ્વી એક વિશાળ ચુંબકની જેમ વર્તે છે. તેનો ચુંબકીય દક્ષિણ ધ્રુવ અને ભૌગોલિક ઉત્તર ધ્રુવની નજીક અને ચુંબકીય ઉત્તર ધ્રુવ અને તેના ભૌગોલિક દક્ષિણ ધ્રુવની નજીક છે, જે પૃથ્વીની પરિભ્રમણ અક્ષની થોડોક ત્રાંસો પણ છે. પ્રશ્ન 9મો. એક મેકેનિક સ્ક્રૂડ્રાઈવરનો ઉપયોગ કરી એક ઉપકરણનું સમારકામ કરી રહ્યો છે ત્યારે સ્ટીલના સ્ક્રૂ નીચે પડી જતા. આ પ્રકરણમાં તમે શીખ્યા છો કે તેના આધારે મેકેનિકની સમસ્યાનું નિરાકરણ લાવવાનો માર્ગ સૂચવો. તેનો જવાબ છે સાધનનું સમારકામ કરતી વખતે સ્ટીલના સ્ક્રૂ પડી જતા અટકાવવા માટે મેકેનિક સ્ક્રૂડ્રાઈવરને ટોચથી ચુંબકીય બનાવી શકે છે. ચુંબકીય સ્ક્રૂડ્રાઈવર સ્ટીલના સ્ક્રૂને આકર્ષે છે અને તેમને તે સ્થળે પકડી રાખશે, જેથી મેકેનિક તે સ્ક્રૂને પડી જતો અટકાવી તેને જરૂર સ્થાને પકડી રાખવામાં અને બેસાડવામાં સરળતા રહેશે. આ પદ્ધતિ સારી રીતે કાર્ય કરે છે કારણ કે સ્ટીલ ચુંબકીય સામગ્રી છે અને ચુંબકીય સ્ક્રૂડ્રાઈવર સ્ક્રૂ જેવી નાની સ્ટીલની વસ્તુને પણ પકડી રાખવા જેટલું મજબૂત ચુંબકીય બળ લગાડે છે. 10મો પ્રશ્ન. શું ચુંબક અમુક પદાર્થોને બનેલી વસ્તુને જ ચોંટે છે? તેનો જવાબ છે હા. ચુંબક અમુક પદાર્થમાંથી બનેલી વસ્તુને જ ચોંટે છે, જેને ચુંબકીય સામગ્રી કહેવાય છે. દાખલા તરીકે લોખંડ, નિકલ, કોબાલ્ટ વગેરે પદાર્થને બનેલી વસ્તુ જ ચુંબકને આકર્ષે છે. 11 પ્રશ્ન. શું ચુંબકના બધા ભાગો ચુંબકીય સામગ્રીને સમાન રીતે આકર્ષે છે? જવાબ છે ના. ચુંબકના બધા ભાગો ચુંબકીય સામગ્રીને સરખી રીતે આકર્ષતા નથી. ચુંબકના બે છેડા આગળ ચુંબકીય આકર્ષણ સૌથી વધુ હોય છે, તેથી ચુંબકીય ધ્રુવો આગળ ચુંબકીય સામગ્રી વધુ પ્રમાણમાં આકર્ષાય છે, જ્યારે ચુંબકના ધ્રુવોની વચ્ચેના જે ભાગ છે એમાં જતાં ચુંબકીય સામગ્રીનું આકર્ષણનું પ્રમાણ ઘટતું જાય છે. પ્રશ્ન 12મો. અહીંયા આપણે બે કંકણાકાર ચુંબક આવ્યા છે, બરાબર. આકૃતિમાં દર્શાવ્યું જો બે કંકણાકાર ચુંબક એક્સ અને વાય ગોઠવવામાં આવે છે. એવું જોવા મળ્યું છે કે ચુંબક એક્સ વધુ નીચે ખસતું નથી. તેનું સંભવિત કારણ શું હોઈ શકે? કોઈ પણ ચુંબકને ધક્કો માર્યા વિના ચુંબક એક્સને ચુંબક વાયના સંપર્કમાં લાવવાનો માર્ગ સૂચવો. ત્યાં ચુંબક એક્સ વધુ નીચે ચુંબક વાય તરફ ખસતું નથી. તેનું સંભવિત કારણ ચુંબક એક્સ અને ચુંબક વાયના સમાન ધ્રુવ છે. બેમાં સરખા ધ્રુવ અહીંયા આવી ગયા છે. એકબીજાની સામે હોવાથી એ ચુંબકીય અપાકર્ષણ થવાથી ચુંબક એક્સ અને વાય એકબીજાને સંપર્કમાં આવતા નથી. કોઈ ચુંબકને ધક્કો આપ્યા સિવાય ચુંબક એક્સને ચુંબક વાયની સાથે સંપર્કમાં લાવવા માટે એક્સ ચુંબકને ઉલટાવી દેવું જોઈએ, જેથી અસમાન ધ્રુવો એકબીજાને સામે આવે છે અને ચુંબકીય આકર્ષણ થવાથી ચુંબક એક્સ નીચે તરફ ખસશે અને ચુંબક વાય સાથે જોડાઈ જશે. 13મો પ્રશ્ન. શું આપણે એક ધ્રુવવાળો ચુંબક મેળવી શકીએ? તેનો જવાબ છે ના. એક જ ધ્રુવવાળો ચુંબક મેળવવો શક્ય જ નથી. જો ચુંબકના નાના ટુકડાનું વિભાજન કરવામાં આવે તો પણ ચુંબકના સૌથી નાના ટુકડો પણ ઉત્તર અને દક્ષિણ ધ્રુવ હંમેશા જોડીને અસ્તિત્વ ધરાવે છે. એકલો ઉત્તર ધ્રુવ અથવા તો એકલો દક્ષિણ ધ્રુવ અસ્તિત્વ ધરાવી શકે નહીં. 14મો પ્રશ્ન. ચુંબકને સુરક્ષિત કેવી રીતે રાખવા જોઈએ? તે જવાબ છે ચુંબકને સુરક્ષિત રાખવા નીચેની બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. પહેલું, ચુંબકને જોડીમાં એવી રીતે રાખવા કે જેથી તેમના અસમાન ધ્રુવો એક જ બાજુએ આવે. બીજું, તેની વચ્ચે લાકડાનો ટુકડો મૂકવો. ત્રીજું, ચુંબકના છેડાઓ પર
નરમ લોખંડના 2 ટુકડા મૂકવા. આમ કરવું જરૂરી છે, કારણ કે ચુંબકને અયોગ્ય રીતે લાંબો સમય રાખવાથી તેનું ચુંબકત્વ ગુમાવાય છે. 15 પ્રશ્ન. ચુંબકનું ચુંબકત્વ જાળવી રાખવા માટે શી કાળજી રાખવી જોઈએ? જો ચુંબકનું ચુંબકત્વ જાળવી રાખવા માટે નીચે મુજબની બાબત ધ્યાનમાં રાખવી જોઈએ. પેલું, ચુંબક ગરમ કરવું નહીં, વારંવાર પછાડવું નહીં, તેમજ તેને હથોડી વડે ટીપવું નહીં. બીજું, ચુંબકને ઇલેક્ટ્રોનિક સાધનો જેવા કે મોબાઈલ ફોન કે રિમોટ કંટ્રોલની નજીક પણ રાખવા નહીં. ત્રીજું, ચુંબકોને અસમાન ધ્રુવ સામસામે રહે તેમ રાખવા જોઈએ નહીં. 8મો પ્રશ્ન. વૈજ્ઞાનિક કારણ આપી સમજાવો. પેલું, અપાકર્ષણ એ ચુંબકત્વની સાચી કસોટી છે. કારણ આપો. પેલો પોઈન્ટ છે, 2 ચુંબકના અસમાન ધ્રુવ વચ્ચે આકર્ષણ થાય છે, તેમજ ચુંબક અને ચુંબકીય પદાર્થ વચ્ચે પણ આકર્ષણ થાય છે. આમાંથી 2માંથી કયું ચુંબક છે એ જાણી શકાતું નથી. પણ બીજું, અપાકર્ષણ 2 ચુંબકોના સમાન ધ્રુવ વચ્ચે જ થાય છે. આથી 2 વસ્તુઓ વચ્ચે અપાકર્ષણ જો થાય છે ત્યારે તે બંને ચુંબક છે એવી ખાતરીપૂર્વક કહી શકાય છે. બીજો પ્રશ્ન. હોકાયંત્રમાં ચુંબકીય સોયનો ઉપયોગ થાય છે. કારણ આપો. જો હોકાયંત્રનો ઉપયોગ દિશાઓ નક્કી કરવા માટે થાય છે. ખાસ કરીને નેવિગેશનમાં જ્યારે લેન્ડમાર્ક ઉપલબ્ધ ન હોય ત્યારે ચુંબકીય સોય પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર સાથે એક રેખામાં ગોઠવાય છે અને તે સિદ્ધાંત પર હોકાયંત્ર કાર્ય કરે છે. ચુંબક એ સોયનું હલકું ગજિયું ચુંબક છે, જેને હોકાયંત્રમાં છૂટથી ફરી શકે એમ આધાર પર સમક્ષિતિજ રહે તેમ ગોઠવી હોય છે. આથી ચુંબકીય સોયને ઉત્તર ધ્રુવ ઉત્તર દિશામાં, દક્ષિણ ધ્રુવ દક્ષિણ દિશામાં રહે છે. આ બધી દિશાઓ જાણી શકાય છે, તેથી દિશા જાણવા માટે હોકાયંત્રમાં ચુંબકીય સોયનો ઉપયોગ થાય છે. 9મો પ્રશ્ન. કુદરતી ચુંબક, કૃત્રિમ ચુંબક. કુદરતી ચુંબક જમીનમાંથી મળતા ચુંબકને પત્થરની કુદરતી ચુંબક કહે છે. જે કૃત્રિમ ચુંબકમાં એટલે લોખંડના ટુકડા પર ચુંબક ઘસીને બનાવેલ ચુંબકને કૃત્રિમ ચુંબક કહે છે. કુદરતી ચુંબક છે અનિયમિત આકારનો હોય છે, જ્યારે કૃત્રિમ ચુંબક નિશ્ચિત આકારનો હોય છે. ચુંબકીય સામગ્રી, બિનચુંબકીય સામગ્રીનું વર્ગીકરણ જોઈએ. એમાં ચુંબકીય સામગ્રીમાં આવશે લોડસ્ટોન, નિકલ, કોબાલ્ટ, લોખંડ, અહીં કોબાલ્ટ 2 વાર લખાયું, બરાબર. બિનચુંબકીય પદાર્થમાં આવશે તાંબુ, કાચ, ચાંદી, પ્લાસ્ટિક. 11 પ્રશ્ન નીચેનો મુદ્દાસર પ્રશ્નનો જવાબ છે. હવે તમે નોંધ કરતા જજો, લખતા જજો, કારણ કે વિડીયો બહુ ઓલરેડી લાંબો થઈ ગયો છે. તમામ રચના અને એની કાર્યપદ્ધતિ આપેલી છે. આપણે હોકાયંત્ર આકૃતિ આગળ આવશે એમાં, બરાબર. એમાં તોડી લેવાની. તમે વચ્ચે વચ્ચે વિડીયો પોઝ કરીને લખી શકો. ત્યારબાદ રેશમમાં એ બજારમાં 3 એક સરખા દેખાતા ધાતુના સળિયા ખરીદ્યા. આ સળિયામાંથી 2 ચુંબક હતા અને માત્ર એક જ લોખંડનો સળિયો હતો. તે કેવી રીતે ઓળખાશે? 3માંથી કયા 2 ચુંબક છે તેના કમ્પ્લીટ પદ્ધતિ એવી છે આપણે ચેક કરવાની. આકૃતિમાં દર્શાવેલા આકારના સ્વરૂપે ટેબલ પર 3 ચુંબક ગોઠવેલા છે. ચુંબક 1, 2, 3, 4 અને 6ના છેડા પર ધ્રુવીયતા N અથવા S પૈકીની કઈ છે? તેમના છેડા 5ની ધ્રુવીયતા N આપવામાં આવી છે. તો આપણે જોઈ છીએ એ પ્રમાણે N આપ્યો છે, બરાબર. અને અહીંયા છેડા અલગ અલગ ચુંબકના આપ્યા છે. નેક્સ્ટ 12મો છે પ્રશ્ન. નીચેના પ્રયોગની આકૃતિ વર્ણવવાનું છે. ગજિયા ચુંબકને મુક્તપણે ફરી શકે એમ લટકાવતા તે ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થાય છે. ત્યારબાદ બીજો પ્રશ્ન છે. બીજોમાં પ્રવૃત્તિમાં લોખંડની સીવણની સોયને ચુંબક બનાવવું કઈ રીતના? તેની સાધન સામગ્રી આકૃતિ આપી છે અને પદ્ધતિ. અવલોકન તથા એનો નિર્ણય. ત્રીજો પ્રયોગ છે. 2 ચુંબકના અસમાન ધ્રુવ વચ્ચે આકર્ષણ અને સમાન ધ્રુવ વચ્ચે અપાકર્ષણ થાય છે એ સાબિત કરવાનું છે. ત્યારબાદ પ્રવૃત્તિમાં છે. આપેલ સામગ્રી ચુંબકીય છે કે બિનચુંબકીય સામગ્રી તેનું અનુમાન કરવું અને ચુંબકની મદદથી એને ઓળખવાનું છે.
ત્યારબાદ ચુંબકના ધ્રુવોનું સ્થાન જણાવવાનું છે. કે ક્યાં ધ્રુવના છેડા તમે દક્ષિણ ધ્રુવ કે ઉત્તર ધ્રુવ, જ્યાં ધ્રુવ આગળ લોખંડનો ભૂકો વધારે ચોટે છે એ સાબિત કરે છે. ત્યારબાદ હોકાયંત્ર પાસે ગજિયા ચુંબક લાવવાથી થતી અસરોનો અભ્યાસ કરો અને હોકાયંત્રની સુઈને વિચલનનું અવલોકન કરીને વચ્ચેની ચુંબકીય આંતરક્રિયા સમજવી. તો આ આપણા પાઠના સ્વાધ્યાયપોથીનું સંપૂર્ણ સોલ્યુશન. જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ. શીખતા રહો. થેન્ક યુ. આભાર.